આજે નર્મદા વન વિભાગ દ્વારા નર્મદા વિભાગમાં જેએફએમસી અને ઈડીસીના પ્રમુખ મંત્રીઓ સાથે સંવાદના કાર્યક્રમની અંદર આજે દેશના વડાપ્રધાન મોદી સાહેબનું લખપતિ દીદી બનાવવાનું જે સપન હતું એ સપન સાકાર કરવા માટે આજે અહીંની વન મંત્રીની બહેનો સાથે વાર્તાલાપનો કાર્યક્રમ હતો। આ વર્ષે લખપતિ બનવા માટે અલગ અલગ મંત્રીઓને નર્સરીમાં રોપા ઉછેરવા માટે અલગ અલગ ઝાડો એમને આપ્યા છે। વન મંત્રીઓ દ્વારા જે વાંસમાંથી બનાવતી વસ્તુઓ એ વસ્તુઓ માટે પણ જેમાંથી લખપતિ દીદી બની શકાય એના માટેને પણ કામો આપ્યા છે। સાથે સાથે અહીંયા જોયું છે કે લખપતિ દીદી કે ભાઈ નર્સરીમાંથી ના બની શકે, સાથે સાથે જોયું છે કે ભાઈ જંગલમાંથી ઉછાળેલી વસ્તુઓ જેમ કે જોઈએ છે કે મિલેટની વસ્તુઓ દેશની અંદર આજે મિલેટની વસ્તુઓ ખૂબ ફેમસ છે, તો મિલેટથી બનાવેલી વસ્તુ પણ અહીંયા વન મંત્રી દ્વારા અહીંયા જે પ્રવાસીઓ આવે છે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં, તો એ પ્રવાસીઓને એ વસ્તુ સારી રીતે આરોગી શકે, સારો પૌષ્ટિક આહાર મળી શકે એના માટે પણ અહીંયા મંત્રી જોડે વાર્તાલાપ થઈ હતી। ખૂબ સારી આવક રડે છે। દેશના વડાપ્રધાન મોદી સાહેબનું લખપતિ દીદી બનાવવાનું 3 લાખ જેટલી લખપતિ દીદી બનાવવાનું સપન આ વર્ષે જ પરિપૂર્ણ થઈ જશે। સાથે સાથે વન વિભાગ દ્વારા જે મારા કર્મચારીઓ કામ કરે છે, ખૂબ મોટું અત્યારે પણ ખેરના લાકડાનું જે ચોરીનું કૌભાંડ જે પકડ્યું છે, ઇન્ટરનેશનલ કૌભાંડ પકડ્યું છે, એની અંદર પણ આપણે જોઈએ છે કે આજે તમામ આરોપીઓને અમે પકડી લીધા છે અને એમને પણ જે પણ કાર્યવાહી કરીને એને જલ્દી સળિયા પાછળ ધકેલી દીધા છે। સાથે સાથે વન વિભાગની અંદર કોઈ વન્ય જીવોની ચોરી ના કરે, સાથે સાથે કોઈ લાકડાની ચોરી ના કરે અને કર્મચારીઓ ક્યાં છે, કઈ જગ્યાએ કામ કરે છે એની દેખરેખ માટે અમે વન પ્રહરી એટલે કે ગરુડા એપ વન વિભાગ લોન્ચ કરવા જઈ રહી છે અને એનાથી જે જંગલની અંદર જે લાકડાની ચોરી થતી હોય, કોઈ ગેરકાયદેસર જંગલમાં લાકડા કાપી જતું હોય તો એ પણ એ એપ દ્વારા અમારા સીએમ ડેશબોર્ડ પર ખબર પડશે, અમારા જે ડીસીએફનું જે પીસી છે એની પર ખબર પડશે અને અમારા વિભાગમાં પણ જે તે વડાને ખબર પડશે કે આ વિસ્તારમાં આજે આ ટ્રકો પસાર થઈ છે, આ નંબરની ટ્રક છે। કદાચ ટ્રકનો નંબર બી ખોટો હશે તો એ પણ તાત્કાલિક ક્યાંથી ટ્રક છે, ક્યાંની ટ્રક છે, એ બધું આ એપ દ્વારા ખબર પડી જશે અને આ એપ લગભગ આ વીકની અંદર એ લોન્ચ થઈ જવાની છે।